મિત્રો કેમ છો? જય માતાજી। જો ગોંડલ આવી ગયો છું। આ માંડવી ચોક મોટી બજાર કહેવાય છે। જો હાઈ ક્લાસ નજારો છે। કેળાની રેકડીઓ અહીં છે। જો આ છે ગોંડલ માંડવી ચોક। પોલીસ ચોકી અહીંયા છે। ગાડી પાર્કિંગ કરવાનું આવી છે ગોંડલ। જુઓ મિત્રો કેળાની રેકડી જુઓ। હાઈ ક્લાસ ઓલા પણ છે મેં ખરીદી કરી છે। હાઈ ક્લાસ નજારો છે। માંડવી ચોક કેવું લાગ્યું મિત્રો જણાવો। જો હાલો જે આગળ પણ બતાવું હાઈ લાવો। જો મિત્રો ઓટો રિક્ષા બધું હાલે। સીએનજી રિક્ષા પોલીસ ચોકી આ રીતે નામ વાંચી લ્યો। તો 53 દુકાન છે જોઈ લ્યો। આપણે મેળા સાઈડ જતા એ જ રસ્તો છે આવડો વાડીએ। જો અત્યારે બપોરનું ટાણું હોય પબ્લિક ઓછું જોવા મળે છે। બાકી હું ફ્રૂટની રેકડીઓ તરોપાની દુકાનો। તો જુઓ મિત્રો કેમ છો વાલીડા? જો તરોપાની રેકડી આવી ગઈ એકલા। જો આ જો પંચરની દુકાન છે। પંચર બનાવવું હોન્ડામાં જીને પડી ગયું અહીંયા આવી જાવ માંડવી ચોકમાં। જો અલગ અલગ વસ્તુ છે બધી। જો કેળા જામફ્રૂટ જો અહીં બધું બનાવે છે। જલેબી બલેબી બધું એકલા છે વાલીડા ખાવા આવી જાઓ। પકોડા બકોડા જુઓ રામગઢ બાપુની જગ્યા છે અહીંયા ચોક છે। એકલા દર્શન કરો જય રામગઢ બાપા। કાયત્રા ઓરા માંડવીને બધું વેચાય છે અહીંયા। જો ડોડાઈ આવી ગયા છે માંડવીના ઓરા બધું હાઈ ક્લાસ છે મિત્રો। આ છે ગોંડલનો નજારો મિત્રો કેવો લાગે જુઓ। આ બધી દુકાન આગળ આવી ગયા છે હાઈ ક્લાસ છે। ચશ્માની રેકડી બેકડી બધું હાઈ ક્લાસ છે। જો ચશ્માની બંધ છે। ચશ્મા તો આવ્યો હતો પણ બંધ છે। તો માંડવી ચોકની બાજુમાં જ છે આ બધું। જો આગળ બધો નજારો જોવો બધાય। જો આ કોલેજ ચોક પર જાય છે આપણે મેળામાં બતાવે તમને બધાને મિત્રો। જોઈ લો ગોંડલની દુકાનો। જરૂર પધારજો ગોંડલમાં નવા હોય તો। જો બપોરનું ટાણું છે એટલે ટ્રાફિક ઓછો છે। ત્યારે ફૂલ આપણે કાંઈક તહેવાર હશે ને ત્યારે પાછું બનાવવા આવો છે પણ હવે તહેવારની વાઇટ જોઉં છું નવરાત્રિની। તો બધા માણસો બધા નીકળે છે। ચાલો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આવું નવું જોવા માટે સબસ્ક્રાઈબ ચેનલ કરી નાખજો। લાઈવમાં પણ આવી ગયો મિત્રો બધાય। જો કેવું હરે લોકેશન। ચાલો આપણે અહીંથી આને બંધ કરી કાંકનું કાંક તમારા માટે લાવતો રહી। ચાલો જય માતાજી।